दीपिकानंद जी। ओके दीपिका जी। 26 જૂન 24 જૂન નિરંતર નિર્વિકાર. પહેલા વિઝનમાં કપડા વગર દેખાય, બીજા વિઝનમાં ચામડી વગર દેખાય, ચામડી વગર શરીર દેખાય, અને ત્રીજા વિઝનમાં પેટ કાપી નાખે ને મહી આંતરડા દેખાય, લોહીની નસો દેખાય, સંડાસ દેખાય અને બધો ગંદવાડો દેખાય. એક જણાને પૂછ્યું આવી રીતે કે 3 વિઝનમાં જોતા કેટલી વાર લાગે છે? તે પેલા ભાઈએ કીધું, દાદા 2-3 મિનિટ લાગે. એ કે 2-3 મિનિટમાં તો બધું અંદર બગડી જાય. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ 3 વિઝન તો ફટફટ આવી જવા જોઈએ, અને નથી આવતા તો ત્યાંય જોખમ છે. પહેલા વિઝનમાં અટકી ગયો તો એ અંદર બગડી જઈ શકે છે. સમજાય છે? એટલે ચેતવણી બધી રીતની આપેલી છે દાદાએ, કે જે દવા છે ને એ જ ઝેર થઈ શકે છે. એટલે દવાનો ઉપયોગ એની રીતે કરવાનો છે. અને જેમણે આ પ્રયોગ કરીને આખું જોયેલું છે તો તરત જ એમને 3 વિઝન એમ પ્રેક્ટિકલી કહેવા જાય તો એટ અ ટાઈમ હાજર થઈ જાય. અને આવી રીતે જેમને હાજર થઈ જાય છે અને જોઈ લે છે તો પછી અંદર પછી બગડતું જ નથી. બગડેલું પાછું ઓલરાઈટ થઈ જાય. એટલે કે પાછું ચિત્ત એટલે શુદ્ધાત્મા જોવામાં લાગી જાય. પહેલું તો 3 વિઝનથી જોવાથી જ પોતે શુદ્ધાત્મામાં આવી જાય છે. અને 3 વિઝનના પરિણામથી એની જે ચિકાસ હતી, અસર હતી, એ તરત નીકળી જાય છે. એટલે વિચાર કરો, દાદા એવા દાદા એમણે આ પ્રયોગ કરેલો અને કહેતા હતા કે અમારું તો નાનપણથી જ આ પ્રયોગ હતો. હવે હમણાં તે કે નાનપણથી આ પ્રયોગ હતો તે પહેલા એટલા બધા જન્મમાં એ કરતા આવેલા, કારણ કે કીધું એમને કે બ્રહ્મચર્ય તે લઈને આવેલા. કે અહીંયા આપણે કહીએ કે આ રોગમાંથી નીકળવાનો ઈલાજ આપ્યો છે, અને આ ઈલાજથી તમે પ્રયોગ કરશો, તમારા શરીર પર જ પ્રયોગ કરવાનો. પહેલો ત્યાં બહારનું દેખાય કપડા વગરનું, બીજું ચામડી વગરનું, ને ત્રીજું બધું અંદરના અવયવ બધા કાપી નાખેલા હોય અને કેવું બધું ગંદવાડો છે એવું અંદરથી સરસ થઈ જાય. કે પછી જે ચિત્તને ગમતું નથી ને તો એ ચિત્ત પછી ત્યાં સ્થિર થાય નહીં. એ ચિત્ત પાછું આવી જાય ઝેર. અહીંયા આ વાત સમજવાની રહી આપણે. બોલ, છે કશું? દાદાની હાજરીમાં પણ એમણે પ્રયોગ કરાવેલો. અને આ રીતે જોતા ચિત્તની નિર્મળતા પાછી આવી જાય. બાકી ચિત્તને પાછું ઘેર લાવવું હશે પણ અટકેલું હોય ને તો એ બહુ અઘરું થઈ જાય. એ દાદા એક, કારણ કે દાદા પાસે બધા ખુલ્લા દિલથી આલોચના કરતા હતા. એક વખત એક આપતો પુત્રએ કીધું કે દાદા હું અહીંયા ગયો તો એનો ફોટો જે મારા ચિત્તમાં પડ્યો અને પછી એ ફોટો જતો જ નથી. એમ કે
તો દાદા કે બહુ સારું, પરણી જતો. પછી આવું કીધું એટલે એમને તો એવો ઝટકો આપ્યો ને, ના 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 દાદા નહીં, એમ કરીને પછી એમને આ બતાડ્યું. અને મારા ખ્યાલથી એ એમ કહેતા હતા કે દાદા એમના સંબંધમાં શ્રી વિઝન રહેતું નથી. તો વિચાર કરો વાત ક્યાં જઈને ઉભી રહી શકે છે. એટલે કે છે ને, આ સમજણનો વિષય છે. તલવારથી કાપીને બે કટકા થાય એવા નથી. એટલે પછી તમને આનાથી એક સ્થિરતા આવતી જાય અને જે ચિત્ત ચોંટેલું હતું તે બહુ સહેલાઈથી ઉખડી જાય. નહીં તો પછી અને હા, પાછા એમણે એમ કીધું તું, દાદા તમારું નિધિ ધ્યાસન બંધ થઈ ગયું છે, હવે એનું જ નિધિ ધ્યાસન રહે છે. બોલો. પણ મેઇન વસ્તુ શું છે કે દાદાની હાજરીમાં, દાદાની સામે દાદાને આટલી ખુલ્લેથી વાત કરવી કે દાદા આવું થયું છે અને આમ થયું છે કે આપનું નિધિ ધ્યાસન જતું રહ્યું છે એમ કે. એટલે પછી દાદા કીધું ચાલ લે વિધિ કર. અને વિધિ કર્યા પછી આડે પડ્યું. પણ એમના નિમિત્તે આ થ્રી વિઝનની વાત નીકળી અને આ રીતે કીધું કે કેવી રીતે ચિત્ત ચોંટી જાય ને પછી દાદરનું નિધિ ધ્યાસન જ બંધ થઈ જાય. એવું છે બધું. તો એટલે બોલો. દીપકભાઈ તમે હમ. દાદાએ આ બધું કેટલી વાર તમારે એમને સામયિક કે કરાવેલું આના વિશે? અને સામાયિક નથી કહેવાતું, પણ પોતાના શરીરમાં આ રીતે જોવું. પેલું કપડા વગર, બીજું ચામડી વગર, ત્રીજું બધા અંદરના અવયવ દેખાય. એટલે કે આવું લોહી માંસનું પરનું આ પોટલું છે, ખાલી પેલા કે ને સિલ્કના કપડાથી ઢાંકેલું છે બસ. એટલે જો ચામડી ખુલી ગઈ તો વેસ્ટ થઈ જાય એવું છે. એટલે અહીંયા આપણે સમજી જવાનું એનું રહસ્ય, એમાં છે શું, કશું નહીં, મેડનેસ. અને ફક્ત અણસમજણથી ઊભું રહેલું, પણ એને અંડર એસ્ટિમેટ પણ નહીં કરાય. બલભરા ત્યાગીને મૂંઝવી મારે એમ છે. આવું છે. બોલો. આ તો દાદાએ બહુ સરસ આપેલું છે અને એ કામમાં બહુ આવે એવું છે, આવેલું છે જ. એ તો ખરું, પણ એને આવી રીતે દરેક વ્યક્તિને પર આપણે બે દ્રષ્ટિએ જોઈએ છે ને, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ. આપણે આનું આ ગોઠવણી કરવાની બહુ જરૂરત છે. એટલે આ રીતે ગોઠવણી કરવાની. ખ્યાલ આવ્યો? એવું છે. અને દાદાએ કીધું કે જેમને આવી રીતે આરપાર દેખાય, જેમ છે તેમ દેખાતું થાય, તો પછી એમનું ચિત્ત ચોંટવાનો સંજોગ જ આવતો નથી. અને વખતે આવી જાય તો એ જેમ છે તેમ જોઈ લે. અને આ રીતે જોઈ લેતા પછી સ્થિરતા આવે. આવું છે. જય સચ્ચિદાનંદ. તો દીપકજી, હજી આપણી પાસે ટાઈમ છે, તો એક બે ક્વેશ્ચન છે. તો હવે દાદાએ તમારા લોકોને ઘણી વાર આવું કરાવેલું? ઘણી વાર નહીં, પણ જયારે જયારે આવો કંઈક સંજોગ આવે ને ત્યારે બીજા આમ તો તમને કે ચાલો જોઈએ વિઝનમાં કેવી રીતે દેખાશે એમ કરીને કહેતા હતા.
ઓહ, એટલે પેલી વાર લાગે છે ને એના પરથી દાદા એમની સ્થિતિ માપી લેતા હતા. બરોબર. દાદા થર્મોમીટર તો બધા ખતરનાક yeah. હતા. દાદા તો દીપિકાજી આવું ક્વેશ્ચન કરે ને પછી સર્જરી એમની ચાલતી હોય ને એટલે બહુ ફાયદો થાય ને. એ તો ખરું જ, એ તો ખરું જ. પણ મુખ્ય વસ્તુ શું છે કે આપણને ફોડ પડી જાય છે, સમજણ પડી જાય છે, અને એ બહુ મોટી વાત છે. હમ. પણ એ દાદાની હાજરી હતી, પ્રત્યક્ષ હાજરી, એનો લાભ મળ્યો. આજે હવે બધું પોતાના પર થઈ જાય, પ્રેક્ટિકલી છે ને. હમ. તો અત્યારના જે આપણે મહાત્માઓ છે દાદાજી નતા તો એમને નિધિ ધ્યાસન કરીને આવું બધું કરવું પડે કે દાદાની કૃપા કેમની મેળવવી પડે? દાદાની કૃપા તો આજે કેવું છે, ખરેખર નિધિ ધ્યાસન જીવતા માણસનું હોય. આ એક મુદ્દો છે, સિદ્ધાંત છે. ઓકે. પણ આજે એમ પટેલ જેવા પરમ પવિત્ર પુરુષ અને એમનો ઓરિજિનલ ફોટો તમને ક્યાં મળશે? એટલે આજે વચગાળામાં આપણે કહીએ ને હમ. કે તમે એમનું નિધિ ધ્યાસન કરો, તો હમ. કેટલા લોકોને નિધિ ધ્યાસન કરતા કરતા કેટલી વખત દાદા સપનામાં આવી ગયા, જોયા નથી છતાંય. રાઈટ હવે રાઈટ. જોયા નથી છતાંય સપનામાં આયા ને, કે દાદાએ કીધું છે એના માટે કે દાદા કશે ગયા નથી, આજે હાજર ના હાજર છે. બોલો. બરાબર. એટલે આપણે વિકલ્પ કરવાનો નથી, પણ આ નિધિ દર્શન અને એની શક્તિને એનું માપ એટલું બધું સરસ આપેલું છે કે જેના આધારે તમે અહીંયા નિધિ દર્શન કર્યું નથી ને સામે નીકળી જાય. સમજાય ને? બરાબર. ઓકે. અને જેમને કરવું છે એ બધી દવા કરી જાણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય છે નિશાંત. જય સચ્ચિદાનંદ. ઓકે. એ તારે કઈક દીપકાજી પાસે માગવાનું તો મળી ગયું કે નહીં? ના, હજુ નહીં, કેમ? બાકી બાકી છે. એટલે તો આદુ ખાઈને મંડવાનું ભાઈ. હા દીપકાજી બહુ બીસી માણસ છે. હા હા.